મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે। આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે। આ તો શું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય। ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે હવે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITની રચના કરવામાં આવશે। આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। તપાસ માટે DYSP કક્ષાના અધિકારીઓને નિમણૂક અપાઈ તેવી માહિતી મળી રહી છે। તો બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી, પરંતુ 2-3 વર્ષ પછી તપાસ થાય છે, જે અયોગ્ય છે। સરકારે મનરેગા જેવી યોજનાઓથી સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે। આ કૌભાંડના નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે। કેટલીક જગ્યાએ કોઈકનો કોઈ કારણસર આમાં શું છે, NGO સીધું કામ નથી કરતા। NGO નીચે તાલુકા પંચાયતોને આપે છે, ને તાલુકા પંચાયત પાસે કોઈ ટેકનિકલ માણસો હોતા નથી। એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા, હું ચોક્કસ સ્વીકારું છું। પણ આ માટે એક તાલુકો કેટલો જિલ્લો જવાબદાર નથી। આ યોજના પાછળ સક્સેસ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે। આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે। એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી, DRD નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે। જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે। હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ। જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય, ક્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો। તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનો। આ તો શું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી। આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય, જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે। કોઈ પણ તપાસની અંદર મનરેગા કે કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે। મારે તો એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરવી જોઈએ। ગડબડ થઈ તે માટે બધા જવાબદાર હતા। મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, DDO જવાબદાર છે, DRD નિયામક જવાબદાર છે,